હેલો સ્ટુડન્ટ્સ, જો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જ્યોર્જ ન્યૂટન બેકવર્ડ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા આ ફોર્મ્યુલાનો થિયરમ આપણે ભણ્યા હતા. બરાબર છે. આજે આપણે આ થિયરમનો યુઝ કરીને આ ફોર્મ્યુલાને યુઝ કરીને એક્ઝામ્પલ ગણવાનું છે. ઓકે, તો જો એક્ઝામ્પલની અંદર વેલ્યુ આપેલી છે કે ગિવન log x for x is equal to 40, 45, 50, 55, 60 and 65. બરાબર છે. log x ની કિંમત આપણને આપેલી છે x is equal to 40, 45 થી 65 સુધીની 5 ના ઇન્ટરવલ આગળ આપણને વેલ્યુ આપેલી છે. ઓકે, વેલ્યુ આ રીતે છે કે x is equal to 40 હોય ત્યારે log x is equal to 1.60206, 45 આગળ 1.65321, 50 આગળ 1.69897, 55 આગળ 1.74036, 60 આગળ 1.77815 અને 65 આગળ 1.81291. તો x ઇઝ ઇક્વલ 40, 45, 50, 55, 60 અને 65 આગળ આપણને log x ની કિંમતો આપેલી છે. ઓકે, આપણને કહેવામાં આવે છે કે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ log 58.75. તો લોગની કિંમત આપણે 58.75 આગળ શોધવાની છે. ઓકે, તો આપણે આના માટે જ્યોર્જ ન્યૂટન બેકવર્ડ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલાનો યુઝ કરીશું. ઓકે, તો જો પહેલાં આપણે બેકવર્ડ ટેબલ બનાવવું પડશે. તો ધ બેકવર્ડ ડિફરન્સ ટેબલ x ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ લખી દીધી છે અહીંયા આગળ આપણે કે x ઇઝ ઇક્વલ ટુ 40, 45, 50, 55, 60 અને 65 આ વેલ્યુ આપણે લખી દીધેલી છે. આના એકોર્ડિંગ આપણને y ઇઝ ઇક્વલ ટુ log x ની વેલ્યુ આપેલી છે. ઓકે, 1.60206 હતી, 1.65321 હતી. આ જે વેલ્યુ છે એ બધી પોઈન્ટમાં હતી. 1.60206 પછી 1.65321. તો આપણે આને 10⁵ વડે મલ્ટીપ્લાય કરેલા છે. ઓકે, 10⁵ વડે મલ્ટીપ્લાય કરીશું એટલે આપણને જે વેલ્યુ મળશે એ આ રીતે મળશે. તો 160,206, 165,321, 169,897, 174,036, 177,815 અને 181,291 આ વેલ્યુ આપણે આપેલી છે. ઓકે, હવે આપણે જે વેલ્યુ શોધવાની છે એ નેબલાની વેલ્યુ શોધવાની છે. તો નેબલાની વેલ્યુ શોધવા માટે આપણે શું કરીએ છીએ, તો અહીંયા આગળ આ જે 1655321 દેખાય છે એમાંથી આ વેલ્યુને આપણે બાદ કરવી પડશે અને એ વેલ્યુ આપણને મળશે 5115. ઓકે, તો નેબલા y2 ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 5115. એ જ રીતે આ વેલ્યુમાંથી આ વેલ્યુ આપણે જ્યારે બાદ કરીશું ત્યારે 5476, પછી આમાંથી આ વેલ્યુ બાદ કરીશું એટલે 4139, આમાંથી આ વેલ્યુ નીકાળીશું એટલે 3779 અને આમાંથી આ વેલ્યુ નીકાળીશું એટલે 3476. આ રીતની વેલ્યુ આપણને મળશે. હવે 10 ડેલ્ટા નેબલા સ્ક્વેર વાય, આ નેબલા વાય હતા. બરાબર છે, આ નેબલા સ્ક્વેર વાય છે. તો નેબલા સ્ક્વેર વાય ફાઇન્ડ કરવા માટે આપણે 4576 માંથી 5115ને બાદ કરીશું તો માઇનસમાં વેલ્યુ મળશે. આ વેલ્યુ નાની છે, આ વેલ્યુ મોટી છે. તો જે બાદ બાકી કરશે એ આપણને -539 મળશે. ઓકે, પછી આમાંથી આ વેલ્યુને બાદ કરીશું એટલે આ -437, પછી આ વેલ્યુ બાદ કરીશું એટલે -360 એન્ડ આ વેલ્યુ બાદ કરીશું એટલે -303. તો આ રીતના આપણને નેબલા સ્ક્વેર વાય મળશે. એ જ રીતે આપણે આગળ ચાલીશું એટલે આ વેલ્યુમાંથી આને નીકાળીશું તો 102, આ વેલ્યુમાંથી આને નીકાળીશું તો 77, આ વેલ્યુમાંથી આને નીકાળીશું તો 57. નેક્સ્ટ સ્ટેપની અંદર ડેલ્ટાની 4y ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે -25 અને -20. લાસ્ટમાં નેબલાની 5 પાવર ઇઝ ઇક્વલ ટુ આપણને 5 મળશે. ઓકે, તો બેકવર્ડ ડિફરન્સ ટેબલ આપણે બનાવી દીધું છે. બેકવર્ડ ડિફરન્સ ટેબલ આ રીતે મળે છે. આપણે આ વેલ્યુનો યુઝ કરવાનું છે કે નેબલાની 5y0
નેબલાની 5 y, નેબલાની 4, નેબલાની 3, નેબલા સ્ક્વેર, નેબલા y અને y. આ વેલ્યુનો યુઝ આપણે કરવાનો રહેશે. તો જોઈએ કે આ વેલ્યુ આપણે કઈ રીતે યુઝ કરી શકીએ છીએ. હિયર a પ્લસ NH ઇઝ ઇક્વલ ટુ 65. બરાબર છે. a પ્લસ NH એટલે જે લાસ્ટ વેલ્યુ આપણને મળે છે એ કેટલી છે? 65 છે. એક્સની કિંમત આપણને 45, પછી 50, પછી 55, 60, 65 આ રીતે આપેલી છે. તો આ જે લાસ્ટ વેલ્યુ છે a પ્લસ NH ઇઝ ઇક્વલ ટુ આપણને 65 આપેલા છે. ઓકે, તો a પ્લસ NH ઇઝ ઇક્વલ ટુ 65, h ઇઝ ઇક્વલ ટુ 5. જો આપણને એક્સની કિંમત 40, 45, 50, 55, 60, 65 આ રીતે આપેલી છે. આ બધી જ વેલ્યુની અંદર જે ડિફરન્સ છે એ કેટલો છે? 5નો છે. ઓકે, તો h ઇઝ ઇક્વલ ટુ શું થશે? 5, કારણ કે દરેકની અંદર જે ડિફરન્સ આપેલો છે એ ડિફરન્સ h ઇઝ ઇક્વલ ટુ 5 છે. તો a પ્લસ NH ઇઝ ઇક્વલ ટુ 65 થશે, h ઇઝ ઇક્વલ ટુ 5 થશે. આપણે જે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે a પ્લસ NH પ્લસ UH છે. ઓકે, a પ્લસ NH પ્લસ UH આપણે આના માટેનું ફંક્શનનું સૂત્ર છે. આ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. તો કઈ વેલ્યુ આપણને ફાઇન્ડ કરવાની કીધેલી છે? F58.75. બરાબર છે. ફંક્શનની આપણને આ પોઈન્ટ આગળની વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધેલી છે. તો a પ્લસ NH પ્લસ UH ઇઝ ઇક્વલ ટુ થશે 58.75. ઓકે, a પ્લસ NH પ્લસ UH ઇઝ ઇક્વલ ટુ 58.75. ઓકે, એ એટલે આપણે સ્ટાર્ટિંગની વેલ્યુ, અથવા અહીંયા આગળ આપણે a ઇઝ ઇક્વલ ટુ એન્ડિંગની વેલ્યુ લઈશું. તો a પ્લસ NH, ઓકે, a પ્લસ NH કેટલા થશે? 65 થશે. u આપણે ફાઇન્ડ કરવાના છે, તો u એમના એમ છે. h ઇઝ ઇક્વલ ટુ 5 છે, તો h ઇઝ ઇક્વલ ટુ 5 અહીંયા મૂકી દીધા છે. તો 65 પ્લસ UH, 65 પ્લસ UH ઇઝ ઇક્વલ ટુ 58.75. ઓકે, 65 પ્લસ UH ઇઝ ઇક્વલ ટુ 58.75. તો u5 ને આપણે કરતા બનાવીશું તો 58.75 માઇનસ 65. તો u5 ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે વધશે માઇનસ 6.25. ઓકે, તો u5 ઇઝ ઇક્વલ ટુ થશે માઇનસ 6.25. તો u ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે માઇનસ 1.25. u ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે માઇનસ 1.25. યુની કિંમત આપણને મળી ગઈ છે. હવે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે બેકવર્ડ ડિફરન્સ ફોર્મ્યુલાનો યુઝ કરીશું. ઓકે, તેનું ફોર્મ્યુલા છે ન્યૂટન-જોર્જી બેકવર્ડ ફોર્મ્યુલા ઇઝ. જો અહીંયા આગળ 10⁵ વડે મલ્ટીપ્લાય કર્યા છે. શા માટે મલ્ટીપ્લાય કર્યા છે? કારણ કે આપણે જ્યારે ટેબલ બનાવ્યું હતું ત્યારે પણ 10⁵ વડે મલ્ટીપ્લાય કર્યા હતા. બરાબર છે. અહીંયા આગળ આન્સર મેળવવા માટે અહીંયા આગળ આપણે 10⁵ વડે મલ્ટીપ્લાય કરીએ છીએ ઓરિજિનલ ફંક્શનને. તો 10⁵ f ઓફ a પ્લસ NH પ્લસ UH ઇઝ ઇક્વલ ટુ આ જોર્જી ન્યૂટન બેકવર્ડ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલા લખી દીધી છે f ઓફ a પ્લસ NH વત્તા u નેબલા f ઓફ a પ્લસ NH વત્તા u1/2 નેબલા સ્ક્વેર f ઓફ a પ્લસ NH વત્તા u2 u પ્લસ 1 u પ્લસ 2/6 નેબલા ક્યુબ f ઓફ a પ્લસ NH વત્તા u પ્લસ 1 u પ્લસ 2 u પ્લસ 3/24 નેબલાની 4 f ઓફ a પ્લસ NH u પ્લસ 1 u પ્લસ 2 u પ્લસ 3 u પ્લસ 4 નેબલાની 4 f ઓફ a પ્લસ NH અપોનમાં 120. તો આ ફોર્મ્યુલા લખી દીધેલી છે. અહીંયા આગળ હવે આપણે કિંમત મૂકીશું, જેમ કે f ઓફ a પ્લસ NH. ઓકે, તો a પ્લસ NH ઇઝ ઇક્વલ ટુ 65 થાય છે, તો આપણે અહીંયા આગળ 65 લખીશું. પછી નેબલા f ઓફ a પ્લસ NH, તો એની કિંમત લખીશું. યુની કિંમત આપણે ફાઇન્ડ કરી છે માઇનસ 1.25, તો એ કિંમત મૂકીશું. તો આ બધી કિંમતો અહીંયા આગળ આપણે પુટ કરીશું તો આપણને આ રીતે વેલ્યુ મળશે. જો સ્ટાર્ટિંગમાં હતું f ઓફ a પ્લસ NH,
ઓકે, તો એફ ઓફ એ પ્લસ NH એટલે એફ ઓફ 65. ઓકે, એફ ઓફ 65 એટલે તમારે હવે ક્યાં જોવાનું? ટેબલની અંદર જોવાનું. ટેબલની અંદર જે સેકન્ડ કોલમ છે, પહેલાં એક્સની વેલ્યુ લખેલી હતી આપણે, બરાબર છે, પહેલાં એક્સની વેલ્યુ લખેલી છે, પછી આપણે એફ ઓફની વેલ્યુ લખેલી છે. એક્સની વેલ્યુ 45 હતી, પછી 50, પછી 60, આ રીતે વેલ્યુ હતી, લાસ્ટમાં હતી 65. 65ની સામે સેકન્ડ કોલમમાં જે વેલ્યુ છે એ આપણે અહીંયા આગળ લખવાની છે. તો એ વેલ્યુ હતી 181291. તો અહીંયા આગળ એફ ઓફ 65ની વેલ્યુ લખેલી છે, તો એ વેલ્યુ આવશે 181291. ઓકે, પછી આ જે વેલ્યુ છે એ યુની વેલ્યુ છે, યુ. ઓકે, તો અહીંયા આગળ યુ -1.25 જે યુની વેલ્યુ છે. ઓકે, તો યુ ઇઝ ઇક્વલ ટુ -1.25. અહીંયા આગળ નેબલા ઓફ 65, તો નેબલા ઓફ 65ની વેલ્યુ કેટલી છે આપણે જોઈ લઈએ, બરાબર છે. તો જુઓ, નેબલા ઓફ 65, તો આ જે વેલ્યુ છે નેબલા ઓફ 65ની છે. આ નેબલા સ્ક્વેર 65ની વેલ્યુ છે, આ નેબલા ક્યુબ 65 છે, આ નેબલાની 4 પાવર 65, નેબલાની 5 પાવર 65. તો આ બધી વેલ્યુનો આપણે હવે યુઝ કરવાનો છે. તો નેબલા 65 ઇઝ ઇક્વલ ટુ આ છે 3476. તો અહીંયા આગળ લખેલી છે 3476. ઓકે, 3476. આ જે વેલ્યુ છે એ યુ -1ની છે. યુની કિંમત -1.25 જેટલી હતી, તો યુ -1 શું થઈ જશે? 0.25 -0.25. આ જે વેલ્યુ છે એ નેબલા સ્ક્વેર 65ની છે, તો નેબલા સ્ક્વેર 65ની વેલ્યુ -303. એ જ રીતે આ બધી વેલ્યુ મૂકેલી છે. ઓકે, આગળનું જે ફોર્મ્યુલા હતું, આ જે ફોર્મ્યુલા છે એની અંદર બધી વેલ્યુ પુટ કરેલી છે. ઓકે, યુ +1/2, યુ +1, યુ +2, અહીંયા આગળ બધી કિંમતો મૂકેલી છે. તો આ બધી કિંમતો મૂકતા આપણને આ રીતની વેલ્યુ મળે છે 181291. આનું સાદુરૂપ આપીશું આખા ફોર્મ્યુલાનું, એટલે આપણને આ રીતની વેલ્યુ મળશે. તો બાદબાકી અને સરવાળો કરતાં લાસ્ટમાં આપણને 10⁵ એફ ઓફ 48.75 ઇઝ ઇક્વલ ટુ મળે છે 176,900.588. 1,76,900.588. અને 10⁵ વડે જ્યારે ડિવાઈડ કરીશું, બરાબર છે, એટલે આપણને મળશે 1.76900. તો મતલબ કે લોગની વેલ્યુ 58.75 આગળ 1.76,900 જેટલી મળે છે. લોગની વેલ્યુ 58.75 આગળ 1.76900 મળે છે. ઓકે, તો આ એક્ઝામ્પલ અહીંયા આગળ પૂરો થાય છે. બેકવર્ડ ડિફરન્સ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા આનો એક્ઝામ્પલ છે. તો આપણે સૌપ્રથમ શું કરવાનું છે? તો કે એક ટેબલ જે પણ વેલ્યુ આપેલી હોય એનું ટેબલ બનાવવાનું છે. ટેબલ બેકવર્ડ ડિફરન્સની અંદર બનાવવાનું છે. ઓકે, તો બેકવર્ડ ડિફરન્સની અંદર ટેબલ બનાવીને બેકવર્ડ ફોર્મ્યુલા જે છે એ યુઝ કરવાનો છે. એના માટે a + NH + UHની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. એનામાં ઉપરથી આપણને યુની વેલ્યુ મળશે, એ યુની વેલ્યુ ફોર્મ્યુલામાં પુટ કરવાની છે. યુની વેલ્યુ ફોર્મ્યુલામાં પુટ કરીને ટેબલ ઉપરથી જે માહિતી જોઈતી હોય એ માહિતી ફોર્મ્યુલામાં પુટ કરીને સાદુરૂપ આપશો એટલે આપણને વેલ્યુ મળી જશે. એક બીજો એક્ઝામ્પલ જોઈએ છે. કેલ્ક્યુલેટ ધ વેલ્યુ ઓફ 1048.15 ફ્રોમ ધ ફોલોઈંગ ટેબલ. x ઇઝ ઇક્વલ ટુ 45, 46, 47, 48, 49 અને 50. બરાબર છે. એક્સની વેલ્યુ આ બધી પોઈન્ટ પર 45, 46, 47, 48, 49 અને 50 આગળ 10xની વેલ્યુ આપણને આપેલી છે. 1045 આપેલા છે 1.000, 1046ની વેલ્યુ આપેલી છે 1.03053, 1047 1.07237, 1048 ઇઝ ઇક્વલ ટુ 1.11061, 1049 ઇઝ ઇક્વલ ટુ 1.15037 અને 1050ની વેલ્યુ આપેલી છે 1.19175. તો સૌ પ્રથમ આપણે આના માટેનું ટેબલ બનાવીશું. તો બેકવર્ડ ડિફરન્સ ટેબલ અહીંયા આગળ આપણને આપેલું છે. તો જો બેકવર્ડ ડિફરન્સ ટેબલમાં અહીંયા આગળ ફરીથી
પોઈન્ટની અંદર વારંવાર વેલ્યુ ના લખવી પડે એના માટે 10⁵ વડે મલ્ટીપ્લાય કરેલા છે. વાય નેબલા વાયને, નેબલા સ્કેર વાયને, નેબલા ક્યુબ વાયને, નેબલાની 4 વાયને, નેબલાની 5 વાયને અહીંયા આગળ આપણે 10⁵ વડે મલ્ટીપ્લાય કરીએ છીએ. અહીંયા આગળ 45, 46, 47, 48, 49 ને 50ની વેલ્યુ આ પોઈન્ટ આગળ આટલી મળે છે. બરાબર છે. 10ની વેલ્યુ આપેલી છે અને 10⁵ વડે મલ્ટીપ્લાય કર્યા છે. 10ની 5 ઘાત વડે મલ્ટીપ્લાય કરેલા છે. નેબલા વાય ફાઇન્ડ કર્યા છે. ફરીથી બાદ બાકી કરીને દરેક વેલ્યુ લખેલી છે. ઓકે, તો આ રીતની વેલ્યુ આપણને મળશે નેબલા વાયમાં. નેબલા 50 આ વેલ્યુ આપણે યાદ રાખવાની હોય છે. f(50), નેબલા 50, નેબલા સ્કેર 50, નેબલાની 3 પાવર 50, નેબલાની 4 પાવર 50 અને નેબલાની 5 પાવર 50. તો આ રીતનું આપણને નેબલાની વેલ્યુ ફાઇન્ડ કરી છે. બાદ બાકી કરવાથી નેબલા વાય મળશે. બરાબર છે. પછી આની બાદ બાકી કરીશું એટલે આ વેલ્યુ મળશે. આ બાદ બાકી કરીશું એટલે આ વેલ્યુ મળશે. આ બાદ બાકી કરીશું એટલે આ વેલ્યુ મળશે. એ રીતે અલગ અલગ વેલ્યુ આપણને ટેબલની અંદર આપેલી છે. જે મેઇન આપણે વેલ્યુ જોવાની છે કામની વેલ્યુ એ આપશે. નેબલા 50, નેબલા સ્ક્વેર 50, નેબલા ક્યુબ 50, નેબલાની 450, નેબલાની 550. ઓકે, હવે a પ્લસ NH ઇઝ ઇક્વલ ટુ 50. a પ્લસ NH ઇઝ ઇક્વલ ટુ 50 આપણને જે લાસ્ટ વેલ્યુ આપેલી છે એક્સની 50 છે, તો a પ્લસ NH ઇઝ ઇક્વલ ટુ 50 થશે. h ઇઝ ઇક્વલ ટુ 1. જો જે પણ વેલ્યુ આપેલી છે એ 45, પછી 46, 47, 48, 49 અને 50, મતલબ કે એક્સની વેલ્યુમાં જે ડિફરન્સ છે એ h ઇઝ ઇક્વલ ટુ 1 છે. ઓકે, તો h ઇઝ ઇક્વલ ટુ 1 થશે. a પ્લસ NH પ્લસ UH, તો a પ્લસ NH પ્લસ UH ઇઝ ઇક્વલ ટુ 48.50. આને આપણે શું કહીએ છીએ? કળા કહીએ છીએ. બરાબર છે. 48 ખૂણો છે અને 50 કળા છે. તો અહીંયા આગળ a પ્લસ NH પ્લસ UH ઇઝ ઇક્વલ ટુ 48.15 આગળ આપણને વેલ્યુ શોધવાની કીધેલી છે. તો અહીંયા આગળ લખી દીધું છે a પ્લસ NH. હવે જો આને કન્વર્ટ કર્યું છે કે અંશમાં કઈ રીતે કરવા, આ જે કળા છે એને અંશમાં કઈ રીતે કરવા, તો 48 અંશ વત્તા 50 કળા છે, તો 48 અંશને એમને એમ રાખવાના છે વત્તા આ કળાને એંગલમાં ચેન્જ કરવા માટે આપણે 50/60 વડે ડિવાઈડ કરીએ છીએ. તો 50/60 એંગલ બરાબર છે. તો 48 પોઈન્ટ આ જે 15/16 છે ઇઝ ઇક્વલ ટુ 1/4 થશે. એ 0.25 મળશે આપણને. તો 48 પ્લસ 0.25 ઇઝ ઇક્વલ ટુ થશે 48.25 એંગલ. બરાબર છે. a પ્લસ NH પ્લસ UH ઇઝ ઇક્વલ ટુ છે 48.25. તો a પ્લસ NH પ્લસ UH ઇઝ ઇક્વલ ટુ 48.25. a પ્લસ NH પ્લસ UH, એમાં a પ્લસ NHની કિંમત 50 છે, hની કિંમત 1 છે, તો અહીંયા આગળ u વધશે. તો u પ્લસ 50 ઇઝ ઇક્વલ ટુ 48.25. તો u ઇઝ ઇક્વલ ટુ મળશે આપણને -1.75. ન્યૂટન જોર્જી બેકવર્ડ ફોર્મ્યુલા અહીંયા આગળ લખી દીધેલું છે. બરાબર છે. 10⁵ વડે મલ્ટીપ્લાય કર્યું છે ફોર્મ્યુલાને, અને ફોર્મ્યુલા જે પ્રમાણે છે એ પ્રમાણે લખી દીધેલો છે. અહીંયા આગળ હવે આપણે f ઓફ a પ્લસ NH યુની વેલ્યુ ફાઇન્ડ કરી દીધેલી છે. નેબલા f ઓફ a પ્લસ NH, નેબલા સ્કેર f ઓફ a પ્લસ NH, નેબલા ક્યુબ f ઓફ a પ્લસ NH, નેબલાની 4 f ઓફ a પ્લસ NH, નેબલાની 5 f ઓફ a પ્લસ NH. આ જે બધી વેલ્યુ છે એ વેલ્યુ ટેબલ ઉપરથી આપણે ગોતીશું. યુની વેલ્યુ આપણને -1.75 મળે છે, એ અહીંયા આગળ પુટ કરીશું અને સાદુરૂપ આપણે આને આપીશું. તો આ રીતની વેલ્યુ આપણને મળશે. ઓકે, તો લાસ્ટમાં સાદુરૂપ આપવાથી 10⁵ f ઓફ 48.25 ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે 112.012.51. 10⁵ વડે મલ્ટીપ્લાય કરેલા હતા તો આપણે એને 10⁵ વડે ડિવાઈડ કરીએ છીએ. લાસ્ટમાં આપણને f ઓફ 48.25 ઇઝ ઇક્વલ ટુ 1.12012 આટલી વેલ્યુ મળે છે. તો આપણે કહી શકીએ કે 1048 એંગલ 0.15 કળા ઇઝ ઇક્વલ ટુ 1.12012 આપણને મળે છે. તો અહીંયા આગળ આ એક્ઝામ્પલ પૂરો થાય છે. ઓકે,
બેકવર્ડ ડિફરન્સ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલાની મદદથી આપણે 2 એક્ઝામ્પલ આજે જોઈ ગયા. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે આની અંદર આગળ જોઈશું. ઓકે, આ એક્ઝામ્પલ્સ મોસ્ટ આઈએમપી છે, બંને થિયરમ અને બંને થિયરમને લગતા એક્ઝામ્પલ્સ ખાસ તૈયાર કરવા. અને એક્ઝામ્પલ્સ બહુ ઇઝી છે, ફોર્મ્યુલા યાદ રાખવી પડશે. ફોર્મ્યુલા યાદ રાખશો તમને એક્ઝામ્પલ આવડી જશે. ઓકે, થેન્ક યુ.